નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ જેતપુરથી। જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે। ગેરકાયદેસર એકમો દ્વારા ભાદર નદીમાં સતત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં ફીણની ચાદર છવાઈ ગઈ છે। કેરાડી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી કેમિકલયુક્ત ફીણના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। શિયાળાની ઋતુમાં આખા ભાદર નદી પર ઝેરી ફીણ છવાઈ જતા પર્યાવરણ અને લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો થયો છે। જેતપુરમાં જીપીસીબીની ઓફિસ હોવા છતાં અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી તમાશો જોતા હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। ગેરકાયદેસર એકમો સામે કોઈ કડક કાર્યવાહી ન થવાના કારણે પ્રદૂષણ માફિયા ફરી એકવાર ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। ભાદર નદીનું પાણી ભાદર 2 ડેમમાં જતું હોવાથી ખેડૂતો પિયત માટે તેનો ઉપયોગ કરે છે, તેમજ આ ડેમમાંથી ધોરાજીને પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવે છે। એક તરફ પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે નદીને પ્રદૂષિત કરનાર સામે હજુ સુધી કડક પગલાં કેમ લેવામાં નથી આવતા તેવો સવાલ ઉઠી રહ્યો છે।